ઉપર કયો હતો કે ધર્મદંડ. ધર્મદંડની વ્યવસ્થા એવી છે કે ધર્મની અંદર, શાસ્ત્રની અંદર રાજા કંઈ પણ ભૂલ કરે ને તો એને દંડ દેવાનો ધર્મની અંદર છે અધિકાર છે. તો આ દંડ ધારણ કરવાનો મતલબ શું? તો કે ધર્મની રક્ષા કરવાની. જ્યારે ધર્મને તમારી જરૂર છે ત્યારે તમે આગળ આવીને ઉભા રહ્યો. પહેલાંના સમયમાં તો બાળકો આશ્રમમાં ભણવા જતા ત્યારથી દંડ ધારણ કરતા અને એનું આચરણ એવું કરતા કે જેનાથી એના જીવન છે ને એ બીજા લોકો માટે છે ને આચરણ યોગ્ય. એટલે આજથી તમારે કરવાનું શું? તો કે આપણું આચરણ એવું શ્રેષ્ઠ બનાવવાનું કે આપણું અનુસરણ કરવાવાળા વ્યક્તિઓ છે ને એનું જીવન પણ સારું કરે. એટલા માટે આ દંડ ધારણ કરવાનું. દુષ્ટને દંડ આપવાનો. અસત્ય થતું હોય ત્યાં છે એ બોલવું ખૂબ જરૂરી છે. અસત્ય સામે બોલવાનું, પણ જ્યાં સત્ય હોય એની પાસે જઈને ઊભું રહેવા એના માટે આ દંડ ધારણ કરવાનો છે. અત્યારે તો આપણે પંડિત યાત્રા થશે ત્યાં સુધી દંડ લાગશે, પણ આ દંડ ધારણ કરવાનો મતલબ કે અમે ધર્મની ધજા લઈને ચાલીએ છીએ. અમે ધર્મની સાથે છીએ. જ્યાં જ્યાં ધર્મની અમારી જરૂર છે, કેમ કે આ જનોઈનો મુખ્ય હેતુ જ છે કે તમે ધર્મની રક્ષા કરી શકો. નહીંતર જનોઈ કરવાનો કોઈ અધિકાર નથી, ખાલી ફક્ત ને ફક્ત દોરો છે. પણ તમે ધર્મની સાથે છો, ધર્મ માટે છો અને ધર્મ કાર્યો કરવા માટે તમારું નિર્માણ છે. કેમ કે મનુષ્યનો અવતાર ધર્મ કાર્ય માટે હોય. પ્રથમ ઉદ્દેશ્ય એ હોય, બાકીના બધા ગૌણ ઉદ્દેશ્ય હોય. તે ભગવાનને પ્રાર્થના કરીએ, મા ગાયત્રીને એવી પ્રાર્થના કરીએ કે આપના જીવનની અંદર એવી શક્તિ પ્રાપ્ત થાય કે આપ ધર્મની રક્ષા કરી શકો. દંડ